દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં સરકારી જમીન અને તળાવની પાળ પર ગેરકાયદેસર દબાણ થતું હોવાના આક્ષેપો સાથે ગ્રામજનો અને યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભૂમાફિયાઓ દ્વારા તળાવની પાળ તોડી દબાણ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવી સ્થાનિકોએ લેખિત પુરાવાઓ સાથે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે। અરજીને ધ્યાને લઈને તાલુકા વિકાસ અધિકારીએ તલાટીને તાત્કાલિક કામ સ્થગિત કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે। ટીડીઓ સાહેબને આવેદન આપવામાં આવ્યું છે કે ફતેપુરાના તળાવને પાળ ખોદી અને ભૂમાફિયાઓ બાંધકામ કરે છે। અગાઉ પંચાયતે કામ રોકાયું હતું અને ફરી બાંધકામની મંજૂરીની પહોંચ ફાડી હતી। એ બાબતે આજે ફરી ટીડીઓ સાહેબને આવેદન આપ્યું છે અને એ કામ રોકાવી અને જે નર્મદા અને જળ સંપત્તિ વિભાગે પરિપત્ર આપેલો છે કે તળાવથી 30 મીટર છોડીને બાંધકામ કરવું, એ પરિપત્ર લાગુ કરવા માટે આજે ટીડીઓ સાહેબને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાને આવેદન આપવા આવ્યા છે કે તળાવ પર જે ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે તે દબાણ દૂર કરવામાં આવે અને જે 30 મીટરનો પરિપત્ર છે એ લાગુ કરાવવામાં આવે અને જે વર્ષો જૂની કેનાલ જે લીલાવા તળાવથી ફતેપુરા તળાવ સુધી પહોંચતી હતી જે પૂરી દેવામાં આવી છે એ ખુલ્લી કરવામાં આવે એવું આવેદન આજ રોજ તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાને આપવા। હા, આજ રોજ તાલુકા પંચાયત ફતેપુરા ગામનું તળાવ અને સંલગ્ન સર્વે નંબર છે બંનેનો જે વિવાદ ચાલતો હતો એ વિવાદની અંદર સામેવાળી પાર્ટીએ જે પાળ ખોદી એમાં અમારું એ કહેવું છે ટીડીઓ સાહેબને કે આ માણસોને બાંધકામની મંજૂરી આપવી કે નહીં, પણ સાહેબના એવા હુકમથી કે સિંચાઈ વિભાગ અને R&B આનો આગળ મંજૂરી લઈ અને પછી તમારે ફતેપુરા ગ્રામ પંચાયતે આની બાંધકામની આજ રોજ 1/6/2026ના રોજ તાલુકા પંચાયત ખાતે અમો લોકો ગ્રામજનો ફતેપુરા તરફથી તળાવ બચાવો અભિયાન કે જે ભૂમાફિયા દ્વારા વર્ષોથી ગામનું એક લોતું તળાવ દબાણ કરી દેવામાં આવ્યું છે અને વખતો વખત ભૂમાફિયા દ્વારા તળાવની પાળ તોડી નાખવામાં આવે છે અને પાણી લીકેજ થયું છે। અમારું ગામનું તળાવ ભરાતું નથી અને જો આ તળાવની પાળ તૂટી જાય તો ગામની અંદર મારા ખ્યાલથી 500 થી 700 ઘરો ડૂબી જાય એવી હાલત છે અને રાત્રે સૂતેલા હશે તો તમામ લોકોના મોત નીપજે તેવી પૂરેપૂરી સંભાવના છે। અને આજથી 4-5 મહિના પહેલાં પણ આ રીતની આ લોકો કૃત્ય કરવામાં આવ્યું હતું ત્યારે પણ અમે કલેક્ટર સાહેબની શ્રીને ટેલિફોનિક જાણ કરી હતી, મામલતદાર સાહેબની શ્રી કરી હતી અને ત્યારે આ કામ બંધ કરવામાં આવ્યું હતું। તેના પછી ફરી જે તે ભૂમાફિયાએ આ મારી જમીન છે એ કરીને ફરી આ લોકોએ ગ્રામ પંચાયતના અંદર મંજૂરી લીધેલ છે તેવા 2000 રૂપિયા ભરેલી પોચ ગ્રામજનોને બતાવી અને ખોટી મંજૂરી આપી સરપંચ દ્વારા અને તલાટી દ્વારા ને એ લોકોને કામ ચાલુ